तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। जय माताजी मित्रों, स्वागत है अपना नवा व्लॉगમાં। तो आज है 10 तारीख ने सोमवार। तो सवारे 5 वागे 5:30 जाग्या था અને રનિંગ કરીને પાછા આવી ગયા છીએ ને વાગી ગયા છે 8 સાડા 8 થયા છે। તો પહેલાં આપણે અગરબત્તી કરી નાખીએ અને પછી આપણે આપણું આગળનું કામ ચાલુ કરીએ। તો આપણે માતાજીને અગરબત્તી થઈ ગઈ છે, પંખો ચાલુ કર્યો છે એટલે કહે ગાવ। તો આજે છે 10 તારીખ, આ મહિનાના 9 દિવસ તો વયા ગયા છે આપણા। તો હવે વજ્યા છે 21 દિવસો, તો એમાં આપણે આપણું કામ લેવાનું છે। આપણે આજે ટીક કર્યા છે એટલા ટોપિક થઈ ગયા છે ને 7મો ટોપિક ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન એ ચાલુ કરવાનું છે। પણ આપણે છેલ્લે એક આ ટોપિક છે મુઘલોનું પતન અને ક્ષેત્રીય રાજ્યનો ઉદય, જે થોડોક બાકી રહી ગયો છે, પહેલાં એ કરી નાખીએ પછી આ ચાલુ કરીશું। તો એક બેનની કોમેન્ટ હતી કે તમે જે બુક બનાવો છો ને એની વિશે માહિતી આપો। તો એની વિશે તો માહિતી કાંઈ નહીં, પણ હું જે બુક બનાવું છું એમાં કંઈ છે નહીં, પણ હું જે વાંચું છું ને એવું લાગે એ મને લખતો જાઉં છું એટલામાં શોર્ટમાં, કારણ કે પછી જ્યારે રિવિઝન કરવું હોય ત્યારે સહેલું રહે। અને હું લખું છું એનું મેન મારે તો કારણ એ છે કે મારું વાંચવામાં ધ્યાન બહુ ભટકે, એટલે મારું ધ્યાન રહે વાંચવામાં। લખતા હોય એટલે થોડું થોડું ધ્યાન રહે અને વાંધો ન આવે, અને ન હોય ધ્યાન તોય તે પછી લખેલું વાંચી નાખીએ તો જલ્દીથી યાદ આવે। તો બીજું તો કંઈ નથી બેન, પણ બુકનું મેન કારણ તો એ જ છે લખવાનું કે રિવિઝન કરવામાં ઝડપ રહી। તો મિત્રો આપણે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કરાવી દીધું છે, તો આગળ ભણીએ। તો મિત્રો થઈ ગયા છે 12 સાડા 12 થયા છે, આપણે ખાઈ ગયા જમવા, તો પહેલાં જમી આવીએ, જોઈએ કે સારું હોય તો સારું, ન કરતો ઠીક બધું। તો મિત્રો 8 વાગી ગયા છે અને જાગી ગયા છીએ અને મેથ્સનો લેક્ચર ચાલુ કરી દીધો છે। તો મિત્રો આપણે જવું છે રનિંગ કરવા, તો પહેલાં શૂઝ પહેરી લઈ પછી ભાગીએ। તો મિત્રો આપણે ગાર્ડન જવા નીકળ્યા છીએ હાલવા, સવારે રનિંગ કરી લઈએ એટલે અત્યારે ખાલી હાલીએ છીએ। વરસાદી માહોલ છે પણ વરસાદ નથી આવતો, ગરમી વધારે પડે છે। મિત્રો ગાર્ડનમાં હાલવા મળે છું, જો ઉપર મસ્ત વાતાવરણ છે, અહીં ગાર્ડનમાં સારું વાતાવરણ છે। તો આપણે આજે હાલતા હાલતા છેક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હાલવાનું છે, ભલે ગમે એટલી વાર લાગે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂગવાનું છે ગમે। તો મિત્રો હું પૂગી ગયો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી ફાઇનલી। બહુ હાલ્યો ત્યારે પૂગ્યો। જો તો મસ્ત ફૂલ આવ્યા છે, એકદમ સુંદરમ, અતિ સુંદરમ। આ છે અમારું ગાર્ડન। મિત્રો આપણે આપણો વર્કઆઉટ બતાવીને ભાગ્યા છે હોસ્ટેલ તરફ। તો મિત્રો રનિંગ કરીને આવી ગયો છું, ફ્રેશ થઈ ગયો છું, અને આપણે અગરબત્તી કરી નાખીએ અને થોડી વાર પૂજા કરી લઈએ અને પછી જમવા જઈએ। તો અગરબત્તી આપણી થઈ જાય છે અને આપણે ઘડી પૂજા કરી લઈએ। તો મિત્રો ભાગશું આપણે હવે જમવા। ચપ્પલ ભૂલાઈ જાય છે, અહીંયા ઘોડો બેઠો ને ભાઈ, મેં અહીંયા કાઢતા પાછળ, અને અહીંયા ઘોડો બેઠો ભૂલાઈ જાય દરરોજ ક્યાં મૂકા હોય।
મિત્રો આજે છે સેવ ટમેટા અને જીરા રાઈસ દાલ ફ્રાય. આ દાલ ફ્રાયની દાળ છે જુઓ. મિત્રો પહેલાં હોસ્ટેલની ફી વધતો આવું. તો સારું મિત્રો, જમીને આવી ગયો છું અને હવે વાંચવા બેસી રહી પાછા. ટાઈમ થઈ ગયો છે. તો સવારે યુરોપિયન પ્રજાનું આપણે આગમન કરાવ્યું હતું. થેન્ક યુ. તો અત્યારે એનો ફેલાવો ભારતમાં કંપની સેશનનો ફેલાવો જોવાનો છે. જોઈએ તો સારું મિત્રો. ચાલુ કરી દઈએ તો મિત્રો ફાઇનલી આપણે પૂરું કર્યું છે, પણ અડધું, કેમ કે 11 વાગી ગયા છે ને આપણે હજી અડધે ભેગા છીએ. તો હવે સૂઈ જઈશું, કારણ કે સવારે વહેલા જાગવું નહીં, પાછું જગાતું નથી. તો આપણે વહેલા સૂઈ જઈશું ને આજનું વાંચવાનું આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. તો મિત્રો આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આજનું આપણું વાંચવાનું એ પૂરું થઈ ગયું છે અને વાગી ગયા છે 11 ને બહાર થોડોક વરસાદી વાતાવરણ જેવું થયું છે. વરસાદ નથી આવતો, પણ વીજળીને કડાકા ભડાકા થાય છે અને થોડોક ઠંડો ઠંડો પવન આવે છે, એટલે આજે મજા આવશે હોવાની. ઊંઘ જલ્દી આવી જશે, નકર તો ગરમી એટલી થઈને ઊંઘ નથી આવતી. તો આપણે આજનો દિવસ અહીંયા પૂરો કરીશું અને આપણો વ્લોગ જોવા માટે બધાને થેન્ક યુ, આભાર તમારો બધાનો. જય માતાજી, જય માંગલમાં.